નમસ્કાર મિત્રો, અમે આવ્યા છીએ અત્યારે તળાજા તાલુકાના વાવડી ગામમાં. જે કમોસમી વરસાદ થયો છે, માવઠું થયું છે, તેમાં વાવડી ગામના જે ઘરમાં અમે ઉભા છે તમે જોઈ રહ્યા છો. આ ઘર છે દેવરાજભાઈ ચોડાકરનું, દેવરાજભાઈ ચોડાકરનું. અમે એના ઘરે ઉભા છીએ અને અમે જોઈ શકો છો કે આ મકાનની દિવાલ પડી ગયેલી છે. બતાવજો વિડીયોમાં કે દિવાલ પડી ગઈ છે અને એમને ફોટા પડી ગયા છે એવું અમને આ ઘરના માલિકે જણાવ્યું છે. આ ઘરની હાલત તમે જોઈ શકો છો કેવી હાલત છે એમ. અને અત્યારે દિવાલ પડી ગઈ છે. આ તો ભાગ છે આપડા કે દિવાલ અહીંયા જે સૂતા થાય એની માથે ન પડી, નકર આ વ્યક્તિની હાલત શું થાત? એમને એરા કોણ ઉભું રહે? દિવાલ કદાચ અહીંયા કોઈ પણ વ્યક્તિ, છોકરા હોતા હોય અથવા તો જે માલિક હોય સૂતા હોય ઘરના, તો એમની હાલત શું થાત? એમની સાથે કોણ ઉભું રહે? દિવાલ પડી તો એનો જવાબદાર કોણ? અને મિત્રો, જવાબદારીની વાત એટલે કરું છું કારણ કે આ લોકોએ આવાસ યોજનામાં 2-3 વાર ફોર્મ ભર્યા છે છેલ્લા 5 વર્ષથી, પણ છતાં એમનું ઘર પાસ થયું નથી. બીપીએલ માં આવે છે, એમનો સ્કોર માં આવે છે, છતાં મકાન પાસ કરવામાં નથી આવ્યું. તો એમનું કારણ શું? તો આ વિડીયો મારફતે તળાજા ટીડીઓ સાહેબને પણ કહીશ કે તાત્કાલિકપણે આમને સ્થળ તપાસ કરવામાં આવે, તલાટીને પણ જણાવવામાં આવે, સરપંચને જણાવવામાં આવે કે આ ઘરને આવાસ કેમ મળ્યું નથી, આવાસ પાસ કેમ નથી થયું. આપણે વાત કરીએ કે ક્યારે ક્યારે આવાસમાં ફોર્મ ભર્યું તો કાકા સાથે પણ. કાકા, કેટલી વાર ફોર્મ ભરાણું આ આવાસમાં? 4 વાર ફોર્મ ભર્યું, છતાં કોઈ પાસ થયું નથી. બેન કહેશે આપણને કેટલી વાર ફોર્મ ભર્યું છે ને કેટલી વાર ફોટા પડી ગયા છે? કેટલી વાર ફોર્મ ભર્યા? 4 વાર ફોર્મ ભર્યા તો એ મંજૂર નથી થયું. અને બીપીએલ ની અંદર છે. હા, બીપીએલ ની અંદર છે, ફોર્મ ભર્યું છે, પાસ થયું નથી. અને અત્યારે અમે તો આ છોકરા છે, અહીંયા મારે 5 છોકરા છે, 2 છોકરા છે, મારી દશા કેવી છે એ તમે જોવો. અત્યારે મિત્રો, આ દંપતીનું તમે સાંભળી શકો છો કેવી દયનીય હાલત છે મિત્રો. અને આઝાદીના 78 વર્ષ પછી પણ જો કોઈ વ્યક્તિને પોતાના ઘર માટે, અને અમે મજૂરી કરીએ છીએ, અમારે કઈ સહાય નથી અમને આપતા, તો અમારે જાવું ક્યાં? આવી કાકૃતિ કરવી પડતી હોય તો આ બહુ દુઃખની વાત છે. તો હું ડીડીઓ સાહેબને પણ ખાસ વિનંતી કરીશ કે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને આ દંપતીને જેટલી પણ સહાય થાય એમનું આવાસનું જે મકાન છે એ તાત્કાલિક પાસ કરવામાં આવે. અને અમે મોચી છીએ, અમારે જાવું ક્યાં? હવે અમારા છોકરા છે લઈને અમારે જવાનું ક્યાં? નાના માણસોનો મિત્રો કોઈ છે નહીં અને અમારી સામે કોઈ નથી ગામના. આટલા વર્ષોથી લોકો ફોર્મ ભરે છે, એટલો એકવાર તો આ એટલી પ્રોસેસ એવી છે કે લોકોને સમજમાં નથી આવતું દૂર કરવાનો. એ લોકો માહિતી પણ નથી આપતા કે આ રીતનું કરવાનું છે, તમને મકાન મળશે. 4 વાર લોકો ફોર્મ ભર્યા પણ અમને કોણ અમને સલાહ તૈયારી. એટલે બહુ દયનીય મામલો છે. એટલે તાત્કાલિક આ લોકોનું આવાસનું મકાન પાસ થાય અને જે આ માવઠાની છોકરા લઈને ક્યાં જવું? માવઠાની અંદર જે એમની દિવાલ પડી ગઈ છે એ પણ તાત્કાલિક એમને રહેવા એવું કરી દો. આ મિત્રો જુઓ, એમને વ્યવસ્થા કરીને પતરા ચડ્યા છે કારણ કે કૂતરા માલસામાં દૂર ન આવી જાય એના માટે. બહારની દિવાલ પણ પડી ગયેલી છે, એ પણ તમે જોઈ લેજો. બસ હવે ખાસ એ જ વિનંતી છે કે તાત્કાલિક આ લોકોને સહાય કરવામાં આવે અને સ્થળ તપાસ કરી નામનું આવાસનું મકાન પર પાસ કરવામાં આવે. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.